કામ તો પણ ગણ્યા તા ને કઈ કામ તો ગણ્યા નહીં કઈ બોલાય માં તું મને કઈ કામ કરે આમ ગોબા સાવરકુંડલાનું ગામ છે ગોબા ત્યાંથી આવ્યા સાદુરભાઈ બીજી ખવાઈ ગઈ હું કંઈક ખાઈ ગયો અને બીજા ઢેપલીઓ ખાધી ડોહી બધી અહીંયા બેઠી હતી તો ઘડીક વાવડ કાઢો ઉભો રહે ગો ઉઘાડે પીગી જવાની માનતા આવતી મારે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની વાગ્યા છે ને 6:30 જેવું થઈ ગયું અને હું ઉઠીને સા પીએ અને ફરી વારે લીધું વાહિંદા કરવાના બાકી છે જરીક વેલેરું ઉઠાઈ ગયું તો બહુ વાંધો ન આવ્યો કાલે કામ દોવાઈ ગયું હતું તે મજૂર આવ્યા હતા અડધું જ કામ થયું હતું અડધું કામ બાકી હતું ને સૂરજ ભગવાન જે નિહિરા ને એ બથિયારી છે નિહારવાની તણમાં ત્યાં ઉઠ્યા ભેગું તો શાંત વાતાવરણ હોય રૂપારું સૈકલા બોલે મોરલા બોલે ઘૂડા ઘૂઘું કરે પણ દેખાતા એ વાળિયા હવેલીમાંથી બેઠા એને દાણા નાખ્યા પણ આજે જે ખાવાને તે સીતારામની જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે સારા વિચારવું જડે મનની મનોકામના પૂરણ કરે રોટલી હા રોટલી ખડેલી ત્યાં છે ને ઉઠી મોડી હાજી બેઠી રહ્યો હાજી બેઠી રહ્યો 11-12 થઈ ગઈ છે ઓહો એટલા થઈ ગયા હતા હા ત્યાં હું તો બેઠી રહ્યો વાત જી કરે પછી હા 5 વાગે ઉઠી થયું ટ્રેનિંગ તાર દેવી મોહીન તાર ગીગી મોહીન હું ટ્રેનિંગ ઠીક પછી પાછી હોઈ ગઈ પાછી 5:30 વાગે ત્યાં કઈ ફૂટવા માંડી હતી પછી વાટાણમાં તો વાટાણમાં કામ બારણા ભડભડ કરવા કા તે તો 5:30 વાગે તો ઉઠી 6 વાગે 5:30 વાગે ઉઠી તો એમ હુત્યું તો ઉઠી તે બસ હોઈ ગઈ મેં થેગા હવાસ એ પછી એક ઝોલો આવે છે એટલી તે થઈ ને હવાસ ઝોલ કે આવે ગઈ હવાસ થેગા તો આજે મોડે નું થેગું કઈ વાંધો નહીં તમારે કામ ધીરે ધીરે કરજો મારે એ તો ધીરે ધીરે જ કરીને કામ તમારે ઘણું છે હા એ તો ઘણું છે પણ એ કે ધીરે ધીરે કરજો નહીં રહે હા પછી જો ઠામ હોકમાં જો છે હા એ તો કરવું જ છે હા પછી પાછું મારું નવે હેરીથી વરે હા 1 શાક ને 2 શાક ને રોટલા ને સાપ ઉગાડવું ખેતરમાં ફોલવાનું હા ઓલું કરવું આ ઈ વાત કરતી દુખે આથી નો દુખે ખબર હા કે કેતી કે અમારે કે ઉતી કે વાલી આવી કે સવારમાં પાટલી એ કે મેં જો આ કર્યું મેં આ કર્યું કે મેં ઓલું કર્યું રોટલા કીડા બધું કામ ઈ કે કરે પાણી કરો ફેર્યો હોય તો ઈ કામ કર્યું કે બિચાર બરોબર ને કર્યું હોય કેવું જ પડે ને કે થોડી ખબર પડે મેં એટલું કામ કર્યું તેણાના જ હું પણ પછી બધું કેદાન કામ તો ગણ્યા તા ને કઈ કામ તો ગણ્યા નહીં કઈ કરવાના જો એમ ગણવાનું કામ હોય એક ગોળીનું મણ દીજો તારે જોઈ તમારા દીકરાને શરદી તાવ જેવું હતી કે મારે તીખી રોટલી ખાવી મિલન ખાઈ ઠીક હા તે તો ઈ સારું હા એક ગોળીનો આપો લેતી જજે બેસે રાધુ એક ફેર વસ્તુ જતો બસ હા એટલી હું કાકા ડાયરેક્ટ ભરતી મારે પૂરી કોઈ વાતમાં સમજે મારા ભૂઈ ને ને જરીક ટેવ રહી વધારાની ગમે એ હોય એ બરમામ ઉતારતા બને ને ત્યાં સુધી ઈનો કે કઈ ભાડું કઈ કાઢવું નાખવું હોય ને કે તમે કાઢી નાખો જો એને 8 વાગે કા અને મારા માણસો પૂગે આવ્યા 8માં 12 હોય તથા ઈ પૂગે આવે ને નેતા અડધે પૂગે ગયા ને હું જરીક હીરાવતી હતી ને હીરાવે ને થોડોક વિડીયો ઉતારવાનું ઉતરતી કરી લીધું ને એ જા તૈયાર થઈ ગઈ ઘણા પહેરી લીધા માથું ઓરાવી લીધું
રામ રામ ને સીતારામ દાયરાની માતાજી બધાની હાજર નીરવા રાખે. હવાની વાત થઈ પણ નકર એક રીતે ઘણા તો આ ઘણા જ કહેવાય ને કામ. આ વધારે કિંમતી હોય કારણ કે ઓલું ઘણું તો કારક જ પહેરવાનું હોય. હા બખ્તર સેફટી માથે પછી માથે કાપ માથા ઉપર બધું ઘણ નહીં. હા બીજું કઈ નહીં. અને હું આવી ઘડીક પછી આવી. હા ના ના વાંધો નહીં તો વાટ જોવા. આ બધું આવી છે એ તો રાજુનો હાજી ફોન આવ્યો તો કાલે રૂંઢે આવ્યો હતો એ કે જેઠાલાલ કામ કરે હું કા બોલાય માં તું મને કઈ કામ કરે તો કઈ કે કઈ ફિલ્મ જોવા કો તો કોઈ નહીં. હા વિડિયો નહીં ઉતારવા દે કે ઉતરા આવે એમાં થોડું કંટ્રોલ રહે કે હાલે હું જા હાલે ફોન અહીં સાટા જેવું લાગે વર ભીંજાઈ જાય તો 9:30 વાગ્યા ને દોસ્ત નીકળી ગઈ નેદવા. માણસો આવ્યા એને ભેરી. આજ આવ્યા હતા શિયાર આજે પણ કાલે શિયાર જ હતા. એ દોસ્તને નેદવા નીકળી ગઈ ને હું પછી દૂધ લેવા ગયો તો જરાક ડેરી લેવું પડે ચા પાણી સારું માણસો આવે એટલી. કારણ કે અટાણે દૂજાણામાં ઘૂંટડોક કરે એક ઓલી મોટી ભેંસ છે એ ઘૂંટડોક દૂધ કરે આ વ્યાણી એક પણ એ જે વાર લાગે ને ચા દૂધમાં તે દૂધ લેવા ગયો તો ને એ છે ને ઘડીક વાર ટેકો દેવા જાય શરદી ઉધરસ છે દેવા હે એટલી ઘડી ટેકો દે પછી પાછો ભાગે આવી એવું હોય ને જા રહ્યા માંડવી. જો કે તમે જોઈએ જ છે જરાક પીરખી થઈ ગઈ મેં વધી ગયો ને બાકી બહુ વાંધો નથી સારી છે અહીં તો માંડવી. મજા એમ દસ અરે ફૂલ મજા. રાઉન્ડ લઈ લીધો ને એમાં એવી દાંતડી ને તાકવી પડી જેટલી આ એક આઈમાં આકવી પડી એક આઈરમાં જાકવી પડી. હા આમાં ખરાબ પડી આમાં જે આ સૈરારું હે સૈરારાની દવા ને લાગી પછી ઘાબુરી કી નહીં ગયા રે જે આ ઘાબુરી ની નેટ લાગી ને તમે કાક વેલ છે જાય રે આ વેલ આ ત્રણ જાતની નેટ લાગી. બીજો કે બોલે હેઠે થી ખરાબ થાય પારી હજી ખરપે જરાક એક રીયો હતા દેખે ને જાયો કે જરાક રહી તેલ જા કા મને થોડી ત્યાંથી ખબર પડે દેખે નહીં હોય દેખતો તો ત્યાંથી કામ પારી થોડી દેખાય પારી જ નહીં પણ બેઠા બેઠા લેતા હોય દેખાતું હે ને ના ઈ ખબર નથી કે તમે ખરપો હોય નકર હજી ઘડીક વાર નો આવત આવ્યો નહીં છે ને અમે કામ તારે બેન જોઈએ. હું છે ને જરાક મોટર ચાલુ કરવા આવ્યો હતો ટાંકા ને કુંડા ને ભરવા ઢોર પાણી કરવાની હતી ને વાહ છે ને શાની બ્રેક આવે ગઈ અમારે 10 વાગેગા શા આવે ગયો જો પીવા બેહેગા રેડી હાવ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય દાયરાની 10:30 વાગે ગયા ને મારે આજે ઢોરની પાણી કરવાનું બાકી છે. મહેમાન હા તો મહેમાન તો છે દેઈ મોહી ને ભીની મોહી ને ગીગી મોહી ને બધા બેઠા હતા ને પછી જીવફુઈ ને આ દીકરો બે એમાં પૂછ ને ઈ માયા ને બે રમતા હતા ઈ ઘર ને એનું ધ્યાન ઘડીક રાખ્યું ને બસ એ બેઠા બધા આંબા હેઠ મૂંધી ફૂઈ છે ઈ બાકી તો બધું કામ થઈ ગયું હંજવાર્યું પોતાની ઢોરની સેલે રાખ્યા પાણી કરે દા ઓલી ગરવાનું પાણી પીવડાવ દા ને પછી પાણી કન બાંધે નાખે દા તો પછી રાંધવાનું મેળ આવે. આગળ વિડીયો તો ઘણીક વાર પેલા ઉતારતી હતી એમાં અવાજ નહીં આવ્યો તો પાછો ઉતારવાની થયા ખોટીમાં ખોટી ફેરું જ્યાં મતલબ કલમું લગાડી દીધી એ બસ તમને હે ને મિલરના બાપો હેરકું દેખાડે મારે કીધે આમાં કઈ હેરકું મેળ નહીં આવે જાડું મોટું દેખાડા હે પછી એ વાં વાર્યું પછી એમાં ઉપર વાર્યું એક એક આંબામાં 4-4 5-5 જાતની વાર્યું અમારો ડાયરો જ્યાં બેઠો બધો એક ફેર વિડીયો ઉતારે ગઈ પણ અવાજ ન આવ્યો એટલે આ પાછું કામ ઉપાડ્યું. હા ઘણા માર્યા એટલી જાતની કેરીઓ આવી ને તમે ખાવા આવજો. કઈ મોટી માં આવ્યો ને તો ઠાવ એક એક ડાયરખી માં દીધું જવો લે આ જો અમારે કુશ ને માયા ખાઈ લ્યો માં ભણવા જવાનું છે ને કા બીન રમે
આજ તો મુંધી પૂઈ પણ જાજે દી આવ્યા હો ઘણા દી થેગા નહોતા આવ્યા કઈ હમણાં કોઈ નહોતા આવ્યા કારક કારક વાર મીમાન આવે તો નીકળે આવે ન કરતા કીએ તો કે હા આવી ઈ કીએ આ કલમ વારવાનું હાલે અમારે ક્યાં કર્યો ઓલી ગમવારી કલમ વાહ ફરિયા જાડુ મોટ દેખાડ્યું પછી તમે નીરેથી દેખાડી આકડી હું દેખાડ દે આ ઓલા જે કમરા હોય ને જો એમાં આવી રીતના માર દેવાની બીજા આંબાને કેસરની હાલે દેહીની હાલે ગમે એ હાલે આ બધા આમાં મારી પછી ફરિયામાં સાદુરભાઈ એક્સપર્ટ લાગે એ પછી કાયમ કલમ જ મારે સાદુરભાઈ તાર તો ફાવે ને આપણી ન ફાવે ઈ. આપણે આપણી હીકીએ તો ઈ આઈથી જ હોય એ બધાય ન આવડે એવું ફાવતું હોય આપણે કે બધું કામ બધા ન ફાવડે જે જેને ફાવે નથી આવ્યા સાદુરભાઈ આમ ગોબા સાવરકુંડલા તાલુકો સાવરકુંડલાનું ગામ છે ગોબા ત્યાંથી આવ્યા સાદુરભાઈ અતાણ બિલ આવ્યા તો ઘણી બધી મારવા હતી હું કાલો ને ઘડીક મારી ઈ પરવાય આપણે ઓલું કર્યું તો વ્યાગા હતા પાછા વ્યાગ હતા કઈ સાઈડ થવી ને એ ઘણા બધા જેસર ને ગામડા 2001 કામ ચાલુ કર્યું છે હા મોરે હાલે છે હારું હારું તો 23-24 વર્ષ થયા પલમું વારે સાદુરભાઈ કે આ ટાઈમે લાગે જાય આ ભેજવાળું વાતાવરણ હોય ને એટલે લાગે જાય પાછું પાલર પાણી આવે વરસાદનું. હા એટલે જ ને ઘટાણે કહું બસ માપ રાખજો એટલું કર્યું નહીં ખવાય કેરી તો ગમે એટલું ખવાય જાય સાદુરભાઈ ડૂકે આ કેરી ત્રણ જાતના થયો છે કે ચેતના પેરા ખવાય આમાં કહો અહીં મારવી ને અહીં મારવી તે મારવી તો ખરી આ ભાઈ જોવે છે દવાન એ છે કામ કરે નહીં ક્યાં ગામ છે તો હે ને પૂણા બાર જેવું થયું ને હું આગળ નેતો ભાગી આવ્યો એ આવ્યો આગળ મારે છે ને જ્યાં હું ખોડીએ રહી હાલે ને પૈકી લાગવા તો હું કહું હું તાણે વ્યો જા ને લાઈક છે બારણું બંધ નથી કરું બારણું બંધ ખુલ્લું હું જાવ હા આ બે અમારે છે ને ખુશીઓ અને માયા બે આણે આગળ ઉલટી થતી હતી ભીણીમાં જાવું તું હિપકા થતા હતા ને એમાં પછી આ રાખી જવા આગળ બપોરા કરીને મૂકી આવ્યું હમું થઈ જાય અને ખુશીઓ બે હુતા પંખો ચાલુ હોય આ દોઈસી બનાવી હતી કાલે રૂંઢે બરાઈ થારીમાં મેં તે એટલી રહી બીજી ખવાઈ ગઈ હું કંઈક ખાઈ ગયો અને બીજે ઢેપલીઓ ખાધી મેં એવું થયું કે થારીમાં હે ને સડે જાય કીડ્યું એટલે પછી આમાંથી મેં વાઇટકામ નાખેલી હતી લગભગ તો વાઇટકામ ખવાઈ જાય ઘણી પૂરી નહીં થાય મૂકવાની જરૂર નહીં પડે આગળ ખવાઈ જાય જા ખીરાની બરાઈ બીજા ટાણાની શિયાળો આવી ગયા ને મને છે ને જરાક બપોરની તાવલી જેવું આવી ગયું હતું એમાં એવું છે શરદી ને ઉધરસ છે એટલે જરાક તો તકલીફ થાય જ હું તમને કહેતો હતો કે મારે જાઉં ખોડીએ અહીં પીગી લાગવા પણ મારા માએ કીધું કે ભાઈ અટાણે કે બપોરી ન જવાય કે તું રૂંઢે જજે અને કાંઈ કે કાલે હવારી જજે કે તે પછી બપોરી આરા કરે ગો પછી બપોરા કરે ને જરાક આરામ કરે ગો તો ને એવું બધું છે ને દોસ્ત ને દોગા શિયાળ માણસોને તો પાણી દેતો આવે જરાક માણસોનું તો હે દોસ્તનું ને ફોન આવ્યો તો મને કે જરાક દે જતા હું કાંઈ લાવવા બીજું કામ ને દોઈ લાગે બીજી બેસી યાર થૂના મારવા લાગે દાંતડીના હું છે ને જરાક મેં દોવા જતો હતો ને ત્યાં ડોહી બધી અહીંયા બેઠી હતી તે ઘડીક વાવડ કાઢો ઊભો રહે ગો આંબા એમ જો નણંદ ભજાઈ બેહી ગયું હરખી છે આજ માં જેઠાણી કેદું નહોતી આવી તે આજ આવી તે પકડાઈ ગઈ કે આજ તો નો જવા દીધા નકર તો બગાવે ભાગે જતા હા બગાવે ભાગે જાય હમણાં નેતા કેદુક નહીં આજ પછી બપોરા પાણી નિરાયત કરે ઠાકર કરાવે ને બેહાડ દીધા ત્યાં નણંદ ઉતી બેહે ગઈ નકરી બેહે છે ભાઈ આ રોકાવાનું પણ છે હા કોઈમાં ઈ કાથી નાઈ હું કાઈ ભી નહીં હા રોકાવાય નહીં કઈ કેવા હા રોકાવાય નહીં જો ઓલી કો નીકળે ગઈ એ ગીગી ફોઈ ઘુમરો મારવા આડાવરા થવા ઈ ઘડીક વાર લંબા ગીગી ફોઈને ઘુમરો મારવો જોઈએ પાછો ત્યારે બેઠી હા બે હો બીજું કામ સુખ દુઃખ ની અલગ મલક ની હા તમારે જે કરવું છે અલગ મલક ને સુખ દુઃખ ની થાય ને મોજની વાતો કરીએ હા યાદુ અમારી મોટા બેન છે ઈ તો હાવ સાત થે ગઈ હાવ એ કારક કરો ના પછી બેની ભાઈ બીજું કામ કરે કયો ને ભાઈ પછી તમે કરો કયો ને હું સાંભળેલા હા પર ઓડિયન્સ જોઈએ ને પછી કામ બધા વાતો કરે તો પછી આકડે આમાં ડખા થાય કામ એક ડખાતા ન થાય એ ટાઈમે હપી ગયું છે
હા ભરતા હોય તમારે દે બેન કઈ બોલવું જો કીર્તન ને ટાણે કીર્તન આવડે અટાણે થોડા કીર્તન બોલો આવડે કે કીર્તન એ જો હરામણ ટુકડો આવે તે કઈ એમાં- જવાય હરામણ નો જવાય ગીગી જવાય હાંભુ હા ઈ તો ગાવે હગે હા ચાર ગાવ હોય તાર ગીગી બોલાવે ને આપણે બોલીએ કાઈ નથી બોલાતું ગીગી જાતી અવાર કીર્તનમાં અવાર માન જવાની એવા થઈ તા આકોર ભાગી ને હા ઈ ક્યાં કે કાયમ નાઈ પર કીર્તન કેટલું થાય બોલાવું ને તો તો તમારે હારું. થોડુંક એક જ થાય આપણા મંદિર જેટલું ખોડિયારમાં મંદિર તો જેટલું તને જ કહેવાય હા તે નજીક ઈ જો ને પછી કે હેરમાં તો કાયમી મોટી ઉંમરની હોય નેવેરી હોય કાયમી બોલતી હોય આ લીરબાઈ પર આપણે ગમે ત્યાં નિહરીએ રૂંટે બોલતી આ હોય લગભગ હોય જ હા આ ના આપણે હોય જ. શંકર આ બાપાનું મંદિર. નવું મંદિર બન્યું શંકર બાપાનું મંદિર. કારકનાથી નિહરીએ ને તી ઓલા કામ કહેવાય આઈ હા કીર્તાન લઈને કરતાર જામી કહેવાય હોય કામ તે, કહેવાય તાર ભાઈ કે તારે ઈ કે જોમાં ઈ કે ઉતરવું હોય તો આલી કે ઘડીક વારમાં બેહાન જાય કે તું લાવ લેતી આવી કે છે ને પાણી જરાક દેતો આવું. મોડું થઈ ગયું જરાક માવડી પાસે જરાક ખોટી થયો ને એમ જરાક વાર આ કટકી ને દઈ ગઈ આમાં 3 પટા હે આંબાના વિશમાં 1 2 3 ઈ ને દઈ ગયા જા આમાં ઉતર્યા જી છે એ ખેલ આમાં જ છે જા આ કટકી જમાવટ લેગું આ તો માંડ નીકળ્યું તાર નીકળ્યું દોસ્ત સારું જરાય ને નહીં મોર નહીં આલન ટાઢી થઈ જાય પાણી પીએ હાલો હે ટાઢું ન હોય પણ ટાઢું ઘરે જાય પાણી એટલી રેડી થઈ જાય ને હે ને 100 વાઈ ગયા ને એ વટાણે હું ખોડીએ અહીંયા હાલે જા ઉઘાડે પીગી જવાની માનતા આવતી મારે માનતા એમાં એવું હતું બપોરે હું કહેતા ભૂલે ગયો હતો અમારો કૂતરો સિરિયસ થઈ ગયો હતો ને બાંધ્યા હતા કૂતરા એમાં ત્યાં ગરમ ઓલું થઈ ગયું હતું 4-5 દિવસ સુધી કંઈ ખાધું જ નહોતું તે હું તું કે લગભગ તો નહીં રહીએ એટલે એ વાહારું થઈને મેં માનતા કરી હતી કે હમો થઈ જાય ખાતો પીતો થઈ જાય ને તો ખોડીએ રહી માતાજી ઉઘાડે પી ગયા હાલે દર્શન કરે આવી ને જ મેળી અટાણે જરાક તાવ જેવું છે પણ તો એવું કંઈ અટાણે જરા કે પરવા રહી છે અને ટાણું છે તેમ ટાટા પરનું જઈ આવા જો વેકરામાં છે ને પાણી વેત્યાણ છે હું હમણાં ને પી ગયો જો આ રહીએ વ્યવહાર થઈ ગયો જાણા બેક શોટ તમને સિનેમેટિક લેમ્પ દેખાડા